નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાર્તા ન્યૂઝ. હું છું નરેશ ઠાકોર. ગુજરાત માટે ફરી એકવાર વરસાદી માહોલની મોટી આગાહી સામે આવી છે. પટેલે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આજથી 13 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારો વરસાદ. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ સમેત હારીના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે. એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે. પરંતુ નીચાણવાળા ભાગોમાં કંઈક થોડો જળભરાવ પણ રહી શકે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 કે 4 ઇંચ જેવો કુલ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હમણાં આગામી તારીખ 13 સુધીમાં ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. સુરેન્દ્રનગરના ભાગોમાં, ધાંગધ્રાના ભાગોમાં, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. એટલે આ વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે અને આ ઝાપટાથી કોઈ ઊભા કૃષિ પાકોને ક્યાંક